પાણી અને ખાખરા પછી પાણા નો નહીં પાર એ ડગલે ડગલે ડુંગરા ડોલે ઈ પડ જુઓ પંસાળ પંસાળની ધીંગી ધરતી એક બાજુ નજર કરો તો બે મુખે માં ભગવતી ચામુંડા બેઠા છે અને એનાથી થોડાક આગળ વ્યાજ આવતો રહેમિયાના ટીબાની માથે વહતા તળબદા કોળી માલકિયાની મેલડી બેઠી છે અને એનાથી આગળ જાઓ તો ભૂખરા ડુંગરની વચ્ચે પંખીના માળા જેવડા ભાટલા ગામની માલપા મારી ગાંડી જ્યાં ગેલ બેઠી છે એ દુનિયામાં બધે નજર કરો તો કોઈ માતાજી પહાડ માથે બેઠા, કોઈ ડુંગર માથે બેઠા, કોઈ નદીના કાંઠે બેઠા, કોઈ મઠમાં બેઠા, કોઈ મંદિરમાં બેઠા, પણ પાંચાળની એ ધીંગી ધરતી અને ભાટલાની માલપા જાવ ને તો હાથ મદલાની વાયુ છે ને હાથમાં મદલે ભેડાની માથે મારી ભાટલાની ગાંડી ગેલ બેઠી છે. રાણીએ રાણા નિપજે દાસીએ સંપત ન હોય માળી શીશે સોકડા અહીંયા રત વગરના ફળ ન હોય. કાઠિયાવાડ નાનો એવો માં ભગવતી ગેલનો એક પ્રસંગ 5-10 મિનિટનો. કાઠીએ કાઠિયાવાડ કીધો. કાઠી દરબારોએ કઈક પોતાના લીલા માથાના દેહના બલિદાન આપ્યા છે અને એમાં આ કાઠિયાવાડની ધીંગી ધરતી બહુ ભીંડી કાઠી ઘણા જેના પેની ઢંક પહેરવેશ એ તો નર નારી દોનો ભણા એવો ડોલર છે આપણો. લંબવેણી જેની લજા ઘણી પોસા પાતળિયા સર્જન હારે સરદિયા એવી કોક કોક કામિની. એ બંથાળની ધીંગી ધરતી પંખીના માળા જેવા ભાટલા ગામની માલપા એ કાઠી દરબાર હોરજવાળાનું જેથી રાજ હાલતું સાહેબ. હુરજવાળા કાઠી દરબાર નું રાજ હાલે. કોઈ માંગણ આવે, કોઈ ખાનારો આવે તો ખાઈ જાય, પીનારો આવે તો પી જાય. જેને અન્ન વસ્ત્ર ને આબરૂ ની તાણ હોય હુરજવાળાની ડેલીએ જાય. કોઈ માણસ નિરાશ કોઈ દી પાછો ન વળે છે. પણ જેને એ દિવસ ઉગે અને ડેલીએ એ હવામાન અફીણ રાજુ ભુવા ઘોડાય ત્યારે આંધળી આંધળી ભાગ આવે. આવો ડાયરો ભરાય હુરજવાળા દરબારની ડેલીએ. હવામાન અમલ કહેતા અફીણ હવામાન ઘોડાય ત્યારે આંધળી આંધળી ભાગ આવે. આવો આંકડા ઠઠ ડાયરો ભરી અને હુરજવાળા કાઠી દરબાર પ્રભાતના પોરમાં બેઠા હોય. ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ ડાયરામાં ઝપટ વાગે. જેની અટકાળી પાઘડી કહેબંધ કેડિયું અને ફરતા એ 50 ગાવ સુધી હુરજવાળા કાઠી દરબારના નામના ડંકા વાગે સાહેબ. કોઈ ડેલીએ માંગણ જાય કે બાબુ મારી દીકરીના લગ્ન છે ગુંજાઈશમાં હું બેઠો છું ને તારી દીકરીના લગ્ન થઈ જાય. કોઈ જાય બાબુ મારા ઘરે અન્નની તાણ છે, મારા નાના નાના બચડા ભૂખ્યા રહે છે, 5-10 મણ અનાજ આપી દે. એ કોઈ સાધુ સંત જાય અને ડેલીએ ટકોર આપે અને આંખમાંથી પડતું આહુડું એ હુરજવાળા કાઠી દરબાર ખાતર જેની અટકશે. પણ એ આવો દાનવીર આવો ઉદાર દિલનો દરબાર કાઠી દરબાર ખાતર એ હુરજવાળા પોતે રાજ લઈને બેઠા છે. રાત પડે ભાટલાની માલપા માણસો નિંદ્રાને આધીન થઈ જાય એટલે હુરજવાળા કાઠી દરબાર રાતના 12-1 વાગે કાળી કામળીની ભેટ વાળી માથે બોકાનું બાંધી અને છુપાવે છે. ભાટલાની બજારે આંટો મારે
મારા રજવાડામાં કોઈ રૈયત દુખી તો નથી. પણ બાપ આવી મેઘલી અંધારી રાતે એ પોતાની રૈયતના દુખે દુખી ને પોતાની રૈયતના સુખે સુખી, આને દરબાર કહેવાય સાહેબ. પણ એ ભાડલાની બજારમાં ક્યારેક ક્યાંક ચોકમાં જઈને થોડીક વાર ભાલાને ટેકો દઈને ઉભા રહે, એ કાનની સુરતા ધરે. રાતના 12-1 વાગે ક્યારેક જનેતાના પડખામાં હૂતેલું નાનું બાળક રોવે. નાના બાળકનું રોણું સાંભળી જાય, કાઠી દરબારના શ્રેષ્ઠ રૂમાળા બેઠા થઈ જાય. શું કામ? એ જેના ઘરે ઇજ્જત, આબરૂ, ધન દોલત, હીરા જવેરાત, માણેક મોતી અને ઘોડાની ગમહાણ વાગે છે, પણ જેના ઘરે શેર માટીની ખોટ છે. એ શેર માટીની ખોટ છે. ઉરજવાળા દરબાર કોઈ નાનું બાળક રોણું સાંભળી જાય અને શસ્ત્ર રૂવાળા બેઠા થાય, પોતાના હૃદયની માલિપા દુઃખ થાય કે એ ત્રિલોકના નાથ, એ હુરજ નારાયણ, તે મને ભાટલા જેવું રજવાડું આપ્યું છે, તે મને ઇજ્જત આબરૂ બધું આપ્યું છે, પણ મારા ઘરે શેર માટીની ખોટ છે. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું અને ધરમ, પછી હુનર કરો હજારી આખર વેળાય આડા ફરે. એ કવિ કે કર્મે લખ્યા કિરદાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાય આડા ફરે. વિધાતાએ જે તમારા લેખ લખ્યા હોય ને એની અંદર કોઈ મેખ નો મારી શકે. હા, એમાં એક મેખ મારે, કાં તો ઉગતો સૂરજ નારાયણ મારી દે, કાં તો કોઈ આવી ડાઠાળી દેવીયું મંડાય ને તો તમારા વિધાતાના ચોપડામાં લેખમાં મેખ મારી. એ સાહેબ, એક દી રાતનો પોર, રાતના 12-1 નો સમય બન્યો છે અને હુરદવાળા કાઠી દરબાર છુપાવે છે. રાજની રૈયતનું દુઃખ ને સુખ જોવા માટે નીકળ્યા છે અને એક જનેતાના પડખાની માલિપા હુતું હુતું બાળક રોવે છે. ભાલાને ટેકો દઈને હુરદવાળા કાઠી દરબાર આકાશ સામે નજર કરી અને આંખમાંથી દાડ 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 દાડ, એ કાઠી દરબારની આંખમાંથી આહુડા ધરતી માથે ભાટલાના ચોકમાં પડે છે. એ આંખમાંથી આહુડોને પડવું અને મારી જોગમાયા માં જગદંબા ગેલી અંબા આકાશ માર્ગે આમ નીકળી હો સાહેબ. દરબાર પોતાની રૈયતને જોવા નીકળ્યા છે અને જગત ભાનોદરી માં ગેલી અંબા આ સૃષ્ટિના સર્જનને, એ આ દુનિયાને જોવા નીકળે છે કે દુનિયામાં કોણ દુખી ને કોણ સુખી છે. બરોબર, માતાજીને ભાટલા માથેથી આમ નીકળવું, કાઠી દરબારને આકાશમાં નજર કરીને આંખમાંથી દાડ દાડ આહુડા, પોતાના ઘરે શેર માટી નથી, બાળકની વેદના છે સાહેબ. અને મારી જગદંબા માં ભગવતી ગેલ, એ જેની હવા વેદનું તાલુકું કેરીની ફાટ જેવી જેની આંખું, મોટાની માથે પૂળો પૂળો મૂછું, આવો મરદ આદમી હડીખમ કાઠી દરબાર ખાચર હુરદવાળા રોવે અને મારી ભાટલાની ગાંડી ગેલ આમ જોઈ ગઈ છે. પોતાના સિંગલા ઘેટાની આમ લગામ ખેંચી આકાશ માર્ગે ઘેટો થોપી ગયો અને માં ભગવતી ગેલે આમ નજરે નિરીક્ષણ કરી અને આકાશમાંથી ગેબી અવાજ કર્યો, દરબાર, એ દરબાર, એ દિવસ ઉગે લાખો તારી ડેલી એ રોતા આવે ને સાના રાખે, આવો ઉદાર દિલનો આદમી આજ કાઠી દરબાર ખાતર તમે રોવા માંડ્યા. હું દુઃખ છે બાપ. તેથી હુરજવાળા ખાચર કાઠી દરબારે એટલું કીધું કે માં તું માસો, હું તને ઓળખું છું, પણ મારી મારા અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, પણ ચોરે બેહીન નો ચિતરાય. મારા ચિત્તની વાતો સંકળાવું, મારું દુઃખ કોને કહું? એ હજારો માણા મને દુઃખ કહી શકે, પણ હું 1000નો પાલક, એ 1000નું ભરણ પોષણ કરવા વાળો હું રૈયતને કેમ મારું દુઃખ કહી? તેથી મારી ગેલી અંબાઈ એટલું કીધું, દરબાર, હું તો સૃષ્ટિનું સર્જન કરનાર છું, મારી પાસે તો ગાતાર દુઃખ હું છે બાપ.
તેથી બાટલાના કાઠી દરબારે કીધું માં તું માં છો એટલું ઓળખું છું પણ તારા નામને હું જાણતો નથી. દરબાર હું ગેલી અંબા છું. ઓહો પાલો નીચે મેકી બે હાથને લંબાવી ઢીસણ વાળી અને જગદંબા ગેલને એટલું કીધું કે માડી એ હું તો એક ધાનનું ધનેરું છું પણ બાટલાની 24નો એક પટાદાર છું. આ 24નું રખોપું કરું છું. બાકી હું રાજા છું એવું મને રંજાઈ નથી. પણ મારી માણાને કેમ કહી શકું કે મારી રાતના 1 વાગે હું રોઉં છું? એનું કારણ એક જ છે કે રાતે દરરોજ આ રૈયતનું પટાપણું કરવા નીકળું ને, રૈયતના ઘરે ક્યાંય નાનું બાળક રોતું હોય ને, એ બાળકનું રોણું જોઈ અને બાળકનું રોણું સાંભળીને મારી આંખમાં દડદડ આહુડા પડે છે. દરબાર એ બાળક રોવે અને તમારી આંખમાંથી આહુડું પડે એનું કારણ કે મારા ઘરે શેર માટીની ખોટ છે. હું કોને કહું મારું દુઃખ? તેથી એ મારી ગેલી અંબાઈ એટલું કીધું, દરબાર તમારા આંગણે શેર માટીની ખોટ છે, ખોટને હું ભાંગી નાખું તો તમે બદલામાં મને શું કરી દેશો? અને તેથી સાહેબ એ બાટલાનો ગામ ધણી 24નો ધણી ફુરજવાળા કાઠી દરબારે ખાચરે એટલું કીધું કે એ માં, એ જગત ભાનોદરી, એ સૃષ્ટિનું સર્જન કરનાર, મારા જાતા વૈષ્ણવ જો પાછો વાળો ને મને શેર માટીની ખોટ છે ને, મારું વાંજિયા મેણું ભાંગી દ્યો ને, તો બાટલાના ચોકમાં તમારી હાથ મદલાની વાયુ ગળાવી અને વાયુની માલિપા તમને વિહામો આપી. દરબાર બાટલાના ચોકમાં મારી વાયુ ગળાવશો કે? હા મારી વાયુ ગળાવીશ. એ હાથ મદલાની વાયુ ગળાવીશ ને હાથમાં મદલે તમને વિહામો આપીશ અને મારી ઈષ્ટદેવ તરીકે હું તને માનીશ માં. અને વાયુની માથે એ નવરંગો 3.5 નો માંડવો નાખીશ. પણ સાહેબ એ ભગવતી કોઈ દી ભાંખે ને ભાંખે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એની તેવડી નથી, પાછું પડે. અને જમણી પૂજા ઊંચી કરીને દરબારને આશીર્વાદ આપીને કીધું, દરબાર જાઓ બાપ, મારા ખાચર કાલથી દિવસ ગણજો. 9 મહિના 13 દીએ એ દેવના ચક્ર જેવો ખાચર તમારી ડેલીએ દીકરો ન આપું તો જગતની માલિપા મને ગેલી અંબાને કોઈ માને નહીં. અને બાપ દિવસ ગણતા માસ ગયા. એ દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા. પણ મારી જગદંબા માં ભગવતી ગેલી અંબા જે બોલી હતી ને સાહેબ, એ બોલનો તોલ કરી દીધો. 9 મહિના અને 13 દીએ ફુરજવાળા કાઠી દરબારના ઘરે એ બાટલાના ધણીના ઘરે ઊંધા પડેલા નગારા હવડા મીડા વાગવા. સાહેબ દીકરાનો જન્મ તો થયો, આખું ભાટલા શણખાર્યું છે. માંગણો ને ખોબે ધોબે મીડ્યા દાન કરવા. પછી મેઘલી રાતનો ગજરો ને રાતના 12-1 સમયે મારી જગદંબા માં ભગવતી ગેલી અંબાઈ આવીને કીધું, કા દરબાર મારો બોલનો તોલ થઈ ગયો કે આ મારી થઈ ગયો. દરબાર કાલનો દી ઉગે, હારું ચોકડ્યું ને હારું મુહૂર્ત જોઈને મારી વાવીને ગળાવો બાપ. અને સાહેબ હુરજવાળા કાઠી દરબાર ખાચરે વાવીને ભાટલાના ચોકમાં ગળાવી અને હાથ મદલા. આજ તમે જાવ તો સાહેબ હાથ મદલાની વાવી છે. એ વાવી ગળાય અને હાથમાં મદલે વાવીના ભેડે માતાજીનો ઢોલિયો ઢોલિયાની માથે મારી ગેલી અંબાઈને વિહામો આપ્યો અને એની માથે નવરંગો માંડવો ભાટલાની માલિપા નાખ્યો. પણ કેવો બાપ, અરે તારા માંડવો નાખ્યા, તારા